હું શું કહું તમને, મારે 2000 રૂપિયા જોતા છે. પણ હું બર્થડે પાર્ટીમાં જાઉં છું, મારે ત્યાં પૈસા જોઈશે ને. એક કામ કરી, જા તું તાર બનાવી પાસે પૈસા માંગી લે. બહુ કરી તમે, ગમે ત્યારે હું તમારા પાસે માગું, જા બનાવી પાસે, જા બનાવી પાસે. પણ કમાવા આવી જાય છે તો પૈસા એની પાસે જ હોય ને. મારી પાસે ઘરના ખર્ચાના પૈસા હોય, મારી પાસે થોડાક પૈસા પડ્યા હતા, એ મારે બર્થડે પાર્ટીમાં જાઉં તો કંઈ ખાલી હાથે જ જવાય નહીં. આમાં કઈ નથી. ગિફ્ટ લઈને જાઉં, એમાં મારો મેકઅપ છે, મેકઅપ કરવું તો મારે બનાવી આપશે? આપશે, મારું નામ દેજે, જા માંગી લે. હા, હું તમારું નામ અહીં અપાય, અને હું બર્થડે પાર્ટીનું નહીં કહું, હું છે ને ગાડીનું કહીશ કે ગાડી હમી કરાવી. સારું, જા માંગી લે. હા. બનાવી. હા અરે અશોક, હા હા હા, બહુ ટેટસ લાગે છે. સ્ટેટસ તો હોય ને, નંબર એટલા બધા સેવ હોય. હા હા હા. હું આજે હજી નોકરી પર નહીં ગયો તો એટલે તો આવ્યો છું. આજ નોકરી ઉપર નથી જવાય એવું. કેમ? આ ગાડીનો ક્લચ વાયર તૂટી ગયો છે, સમજ્યા, ને એન્જિનમાં કાંઈક વાંધો આવી ગયો છે. હા, તો રિપેરિંગમાં મૂકી દેવાય ને કાલે. હા, પણ એટલે તો આવ્યો છું. 2000 રૂપિયાની નોટ આપી ગયો એટલે જાઓ. હા, તો એને ગૂગલ પે એવું કરી નાખજે ને. તારી પાસે ખાતામાં પૈસા નથી? ખાતામાં તો બહુ પૈસા છે, પણ ખબર નહીં કાંઈક પ્રોબ્લેમ આવી ગયો સાહેબ ગૂગલ. અને એટીએમ કાર્ડ તો તમને ખબર છે ખોવાઈ ગયું, એટલે હું ફોનમાં કાંઈ ન ઓલું રાખું, સમજ્યા. ફોન પડી ગયો હોય બધુંય જાય. તમે થાશો છો એટલે વાંધો નહીં, પણ મારો મગજ ઘડી કામ દોડતો હોય, એટલે તારી બેન પાસે લઈ લેવો છો ને યાર. મારે પાસે લગભગ 4-5 હજાર જ પડ્યા છે ને, મારે આપવાના છે બધાને. પછી એની પાસે નથી એટલે તો અહીંયા આવ્યો. યાર પછી મારે શું કરવું? એ આમ જો, લાવો હું ગણી લઉં. 1000 ચાલશે તારે? નહીં, આ તો ઘણા છે, આમાં 2500 આપી દો ને. મારે પાછળ એટીએમમાંથી કઢાવવા પડશે પૈસા. એક મિનિટ જોઈ લે કેટલા વધે છે મારી પાસે. મારી પાસે પછી તો મને 2000 આપો, તમારી પાસે 2500 તોય વધે છે. પણ પાછા તું ક્યાં દેશે મને? હા, આ વાત જ મને ન ગમે. પાછા ક્યારે દે? અરે પણ મારે પેલો હિસાબ કિતાબમાં લખવું પડે ને કે આટલા પૈસા આપણા આવ્યા ને આટલા ખર્ચો થયો. એ બુકમાં એક ખાતું જ પાડી નાખવાનું, અશોક 2000. પછી જે દી લઉં તે દી તારીખ લખી નાખવાનું, રૂપિયા લખી નાખવાનું, સમજ્યા તમે? હા, લખી નાખવાને, પણ તારે આપવા પણ તો પડે ને છેકવા માટે. ખાલી લખવાથી કામ તો ચાલે, છેકવાય પડે ને. આવડી એવી રકમમાં મારે પાછા દેવાની મને જરીક ઓલું થાય, સમજ્યા? એટલે મારે એક હારે વધારે મોટો પગાર આવે ત્યારે એક હારે આપી દઈ, સમજ્યા? સારું મારા બાપ, હવે દિવાળી આવે ને 2 મહિના પછી, એટલે હિસાબ બધો કરી જ નાખીએ આપણે. હા, 1-8 લાખ તો થઈ જ જશે તારો. બરોબર. અને હું કહું, આ દિવાળી આવે છે તો દિવાળીની વાત યાદ આવી. તમારો ઓલો દોસ્તાર મહિલો છે, એને કપડાની દુકાન છે ને, એને જરીક ફોન કરી દેજો. મારે છે ને આખરે 4 જોડ લેવી હો. 4 જોડ લેવી છે? દિવાળી આવે છે. એ સારું, વાંધો નહીં, કહી દઈશ. અને દિવાળી એટલે રામ વનમાંથી પાછા આવ્યા હતા, અને એની ખુશી આપણે વ્યક્ત કરવી પડે. એ સારું, ચાલ. હા, આમ જોવો, ફોન કરવાનું ભૂલતા નહીં. હા હા, હું જાઉં છું. એ હા હા. શું કહે છે? મેભાઈ, એક વાત કહું. અમારા ગામડે મકાન છે, 4 વીઘા જમીન છે, એ તમે લઈ લો તો અમે અહીંયા સિટીમાં ઘર લઈ લઈએ. અમે ક્યાં સુધી તમારા ઘરમાં રહેવાના? પણ વેવણ, તમારી ગામડે જે જમીન છે, મકાન છે, એની કાંઈ કિંમત આવે નહીં, અને હું લઈને શું કરું? ત્યાં કાંઈ ઉપજ તો આવે નહીં. પણ તમને અહીં રહેવા વાંધો શું છે? તમે રહો ને અમારા ઘરમાં.
પણ દીકરીના ઘરે કંઈ કાયમ રહેવું સારું થોડું લાગે? અરે એમાં શું થઈ ગયું, બધું સારું લાગે. હવે તો જમાનો બદલાઈ ગયો છે વેવાણ. હવે બહુ ચિંતા નહીં કરવાની, લોકો શું બોલશે શું કહેશે એ કોઈ ચિંતા નહીં કરવાની. તમે આરામથી રહ્યો અહીંયા, કાંઈ વેચવાની જરૂર નથી. પણ એમ કે છતું છે ગામડે એ કાઢી નાખીએ તો અમે પણ અહીંના અહીં થઈ જઈએ ને. અરે વેવાણ, પણ અહીંયા બહુ સિટીમાં બહુ કિંમત છે, એ કિંમત તમને નહીં પરવડે. અત્યારે મોંઘવારી બહુ છે, તમે જુઓ તો ખરા. અરે બાપુજી શું કહે છે સાસુમાં? અરે તારા સાસુમાં એમ કહે છે કે અહીંયા રહેવા આવી જઈએ અમે, તમે ગામડે જમીન છે ને અમારી વેચાવી આપો. પણ આપણે શી જરૂર છે, અહીંયા રહેશે તારા સાસુમાં? અહીંયા કઈ તકલીફ હોય તો કયો મને. અરે પણ એમનું ખેતર આપણે ક્યાં વેચતો લેવાનું બાપુ, જરૂર છે એ આપણું જ છે ને. એ તું જાણે ભાઈ. પણ એ વેચી દઉં તો હું અહીં મકાન તો લઈ લઉં ને. એમ એ વાત સાચી છે. હું ક્યાં સુધી દીકરીના ઘરે રહું? તો બાપુજી કોઈ રીતે ઘરાક આપણે ગોતીએ. કેટલા વીઘા છે? 4 વીઘા. 4 વીઘા. અરે બાપુજી 4 વીઘા છે તો મારા હિસાબે 8 લાખ તો આવી જ જશે. અરે હું 25 લાખનો ભાવ ચાલે છે. હું તમે પડાઈ લેવા માંગો છો? અરે ના ના વેવાણ, અમારે નથી જોઈતી તમારી જમીન, અમે નથી પડાવવા માંગતા. તો તમે જ આ તો રાખો. તમને કિંમત કઈ છે? કેમ ગામડામાં શું આવે, જ્યાં સૂકી જમીન હોય એમાં તમારું ખેતર પડ્યું છે વર્ષોથી. ભલે ને 8 લાખ તો હજુ તો 8 લાખમાં ઘરે ગોતવા પડે એવું છે ને. 8 લાખમાં કંઈ શહેરમાં મકાન ન આવે. તમારે બધું જેટલી જમીન છે ને બધી વેચી નાખવી પડે. તમારા ગામના મકાને વેચી નાખવા પડે તો અહીંયા મકાન આવે. અહીંયા તમને ખબર ને મકાનના ભાવ કરોડ, 1.5 કરોડ, 2 કરોડ. આપણે રહીએ મકાન કેટલા કરોડનું ખબર તમને? 2.5 કરોડ રૂપિયાનું. અરે એ બધી વાત છોડ તું ભાઈ. અને વેવાણ, તમે તમારી જમીન તમારી પાસે રાખો. આજે નહીં ને કાલે જ્યારે જરૂર પડશે ને ત્યારે વેચશું. પણ તમે અત્યારે અમારા ઘરમાં રહ્યો ને તમે શાંતિથી, કોઈ તકલીફ તો છે નહીં તમારે. નહીં. હા હરિયો, બાપુજીને કંઈ તકલીફ ન હોય તો પછી મને શું તકલીફ હોય? એ બધું તમે જવા દો. આ સંજના ક્યારની ગઈ છે શાકભાજી લેવા માટે. એને ફોન કર્યો, ફોન નથી લાગતો તો એ ક્યાં ગઈ છે? કંઈ શાકભાજી લેવા જ ગઈ છે? કોઈ બેનપણીને હાથે નથી ગઈ ને ફરવા ફરવા? પણ બેટા, એની કંઈ બાઇક બગડી ન ગઈ હોય, ફોન તો કરે ને, કેમ ઉચકતી નથી ફોન? અરે પણ બાપુજી ફોન લાગવો તો જોઈએ ને, ક્યાંથી ઉચકે? લાગતો જ નથી પછી. તો ક્યાં ગઈ હશે? ક્યાંક એનો ફોન સાયલન્ટ થઈ ગયો છે. હા સાયલેન્ટ થઈ ગયો છે. તમે પેલા બાજુવાળા કાંતાબેન છે ને, હા. એમને તમારે હારે કંઈ કામ છે. હવે તમારું કામ તમે જ જાણો. જાઓ મળી આવો પેલા કાંતાબેનને. કાંતાબેન. એ હા, આજે મને કહેતા હતા સાંજે ભજનમાં જવાનું છે, એના માટે હશે. એવું છે. જાઓ. સારું. ભજન તો મારી સાસુ માને એટલા સારા આવડે ને. હા હા, ચડાવો ચણાના ઝાડ પર સાસુને. અરે મારી માં. અરે બેટા, જોની તે 8 લાખ કીધું ને એટલે તો તારા સાસુ કેવા બોલતા હતા કે તમે પડાવી લેવા માંગો છો. એટલે બેટા તને જલ્દી કહું છું, એને ગમે ત્યાંથી ધીરે 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 તો એવી વાતમાં લાવ અને એ લોકો કંઈક આપણે સેટલમેન્ટ કરી લઈએ. ખરેખર મને પણ નથી સારું લાગતું, પણ આ તો વેવણ થાય ને એટલે મારે બોલવું પડે એમની સામે. બાપુજી હવે આપણે શું કહીએ? સંદાની સામેમાંથી એમ તો નહીં કહેવાય ને કે તમે હવે ઘર છોડીને બીજે એમ જતા રહો. કઈ રીતે કહી શકું? પણ બેટા, એ થોડા દિવસમાં વ્યવસ્થા કરી લેશે. એમને થોડોક એમ અહેસાસ થશે ને કે ભાઈ અમે અહીંયા રહીને ખોટું કરીએ છીએ, એટલે રસ્તો કરી નાખશે એમને. અને બેટા, તારો શાળો પણ અહીંયા હોય, હું જ્યારે ઘરમાં આમ તેમથી આવું ત્યારે ઘરમાં મોબાઈલમાં બેઠો હોય અને રસ્તે ક્યારેક જતો હોય ને સામે બાઇક ઉપર તો સામે પણ નથી જોતો. અરે પણ એનું ધ્યાન તમને ખબર ને, એનું ધ્યાન ખબર નહીં ક્યાં રહેતું હોય. તમને જોયો ન હોય એટલે એ બધું છોડો. હું તમારા માટે કાલે એક નવો શર્ટ લઈને આવ્યો હતો, તમને આપવાનું ભૂલી ગયો છું. પણ અત્યારે તમારા રૂમમાં મૂક્યો છે. જોઈને પહેરીને ફિટિંગ બિટિંગ કેમ છે મને કહી દેજો. કદાચ પ્લસ માઇનસ હોય કે ફિટિંગમાં તો મને કહેજો તો હું બદલાઈ નાખીશ. પણ બેટા, તું 3XL લાવેલો છે ને? 4 લાવ્યો છું. હા બસ, તો આવી જ જશે ને. થોડો ઢીલો પડશે તો સારું ને, ક્યારેક બોડી વધી જાય તો ચાલશે ને, એમાં કંઈ વાંધો કંઈ નહીં, નહીં. આપણે પેલો કાલિયો દરજી છે ને એની પાસે ફિટિંગ કરી લેશું. સારું ચલો. મારો ફોન ક્યાં ગયો છે? આ તો તારા રૂમમાં જ હશે બેટા, જો ને. આજકાલ છે ને બધું ભૂલાઈ બહુ જાય છે. તું કાં ગયેલી? હું તો મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. કેમ? આ જમાઈએ બોલતા હતા કે તમારી દીકરી ક્યાંની ગઈ છે, હજુ આવી નથી અને ફોને નથી ઉપાડતી.
તો ના બર્થડે પાર્ટીમાં ગયો હોય એના કેટલા સોંગ ને ડીજે ને બધું વાગતું હોય એમાં કેવું ફોન ઉપાડું? મારો ફોન તો સાયલેન્ટ કરીને પર્સમાં મૂકી દીધો હતો. આ શું? તો મમરા ખાઉં ને, મને ભૂખ લાગી છે. પોતાના માટે એક જણા માટે ટાઈમે જમવાનું નથી બનાવી શકતા? તમારું તો બનાવી લેવાય ને. તમારે જમાઈ ક્યાં છે? અરે દીકરા, મારી કમર એટલી દુખે, મારાથી ઊભું નથી રહેવાતું ને. જમાઈ તો તને ખબર ને, તું ના હોય તો બહાર જમી લે. તમારે એકનું તો બનાવીને ખાય ને, આ ખુરશી રાખી દેવાની, અહીંયા શાક સુધાર નાખવાનું, બેઠા બેઠા વઘારી નાખવાનું, રોટલી કરી નાખવાની. એટલું કામ કરતા શીખો. આ તો નથી ને ક્યારેક વાર અચાનક કંઈક બહાર જવાનું થયું તો શું થશે તમારે? હોટલનું તમે ફાવશે નહીં, આ મોટા બીમાર પડશો. કાંઈ નહીં, હવે ચાલશે. આજે મમરા ફાંકીને પાણી પીને સૂઈ જવા. મારે નથી ખાવું. ખાલી ખીચડી બનાવી દઉં તમને? પછી તું આવેલી છે થાકેલી, મારા માટે ખીચડી બનાવે? હું છે ને કુકર મૂકીને જતી રહું છું. તમે ધ્યાન રાખજો સીટી થાય ને એનું, બરાબર? હા, તો એમ કર, ખીચડી કરી દે. ફ્રેશ થઈને બનાવો. હા, તું કામ ફ્રેશ થઈ જા. આવી ગઈ? હા, હવે ફરમાઈશ કે ક્યાં ગઈ હતી? તમને કીધું નહોતું, ઉતાવળમાં ભૂલી ગઈ છું. આજે મારા ફ્રેન્ડ છે ને, બેસ્ટ ફ્રેન્ડ જે મારી સ્કૂલમાં ભણતી હતી, એનો બર્થડે હતો તો એની પાર્ટી રાખી હતી. આજે 25મો બર્થડે હતો એનો, તો હું પાર્ટીમાં ગઈ હતી. આ તો કહીને તો જવાય ને, આમ કીધા વગર તું જતી રહે એટલે. ભૂલી ગઈ. તને દરેક વસ્તુ તું ભૂલી જાય છે, દરેક વખત તને યાદ અપાવવાનું. એ ક્યાં પણ જાય ને તો કહીને જવાનું. ભૂલી ગઈ ને મારા ફોનમાં ચાર્જિંગ નહોતું, નકર તમને મેસેજ કરી દે. હવે તું ભૂલી ગઈ, એમાં મારા બાપાએ બહાર ખાવાનું, મારે બહાર ફાફા તમે મારવાના. તમથે હોટલમાં જાવ ને ખાતા જ હોઈશ, ખોટી હવા કરો. ખાતા ન પછી તું ન ખવડાવ તો પછી મારે બહાર હોટલમાં ખાવું જ પડે ને. હા, તો ખાઈ લેવાનું. એક દિવસમાં શું થઈ ગયું? હું તો જમીને આવી છું, તમે જમીને આવ્યા છો. અરે હું એકલો ખાઈ લે, હું તો મારી પાછળ તારો ભાઈ તો સમજી લે કે તો બહાર જ રહે છે, એ વડાપાઉં કરીને એની જિંદગી ચાલી જાય. પણ તારી બાનું ધ્યાન રાખતી હોય તો એ બિચારી ભૂખે મરે છે. બા માટે છે ને હું ખીચડી બનાવવા જાઉં છું. બાએ કીધું છે મને. આ છે ને ફ્રેશ થવા આવી હતી. રાતના 12 વાગી ગયા, હવે તું ખીચડી મૂકશે, કલાકે બની રહેશે એટલે 1 વાગે ખાશે. એમાં અરે શું યાર થઈ તું ગયું? તને કેટલી વાર કીધું કે આ બધા પાર્ટી વાટીની આપણે ન હોય, આપણું કોઈ કામનું નહીં, સમજી ગઈ? આ રોજ આ તારી 10 બેનપણીઓ છે, વર્ષમાં 10 બર્થડે આવશે, એની 10 બીજી બેનપણીઓ હશે, તો 100 જણના બર્થડે કરવા માટે હું અમારે અડધું વર્ષ આમ જ કાઢવાનું? હું કે દર વખતે થોડી જાઉં છું. આ તો મારી ખાસ ફ્રેન્ડ હતી, બેસ્ટ ફ્રેન્ડ સ્કૂલની, તો જવું પડે હતું, એને ખોટું લાગી જાય પાછું. તો અત્યારે એવરેજ મહિનામાં 10 દિવસ જાય છે. બહુ એ તો હવે ના થોડી પડે, જવું પડે. તમે નથી જતા તમારા દોસ્તારા રખડવા? ક્યાં જાઉં છું? હું તો વર્ષમાં 1-2 વાર જાઉં, એમાં રખડવા લે. હવે હવે તું ઘરે બે કહેતા ન ગણાવા હોય, લાગી બધે ગઈ. જાવ જ છો. સારું, તમે હુઈ જાઓ, હું જાઉં છું ખીચડી બનાવવા. હવે તો આજ મોડું પછી થાય ક્યાંય છે. બહાર જવું હોય ને તો મને પૂછ્યા વગર ક્યાંય જતી નહીં, એ સારું. અને જમવાનું બનાવીને પછી ક્યાંય બહાર જવાનું, સમજી ગઈ? હા, હા, હું જાઉં છું ખીચડી બનાવવા. મારે ઘડી ઘડીમાં કેવું નહીં પડે. પછી અત્યારે તને ખાલી મોથી જ કહું છું, ત્યારે મારો મગજ જશે ને પછી તું જોઈ લેજે. હાલ જા જા, મગજ જાય તમારો. હું જાઉં છું ખીચડી બનાવવા. જા ને વહેલી આવજો. દીકરા, આજે 3 મહિના થઈ ગયા તો તે મને 1 રૂપિયો પણ નથી આપ્યો. તો તું કામ કરે છે કે શું કરે છે? બા, હું કામ જ કરું છું, પણ બધાય પૈસા છે ને જ્યારે આપણે જરૂર હોય ને ત્યારે આવશે. એનું કારણ છે બધાય પૈસા મારા પગારના જે આવ્યા છે ને એ બધાય બેંકમાં હું જમા કરું છું. હા, તો આપણે અહીંયા ખાઈએ છે તો અહીંયા પૈસા ના દેવાના? અરે આયા થોડા પૈસા આપવાના હોય. કેમ? આ બંને વીનો ₹1,00,000 તો પગાર છે, એને થોડું કાંઈ ઘટે છે. અને આપણે દીકરી આપી છે અહીંયા, બરોબર? અત્યારે ક્યાંય છોકરી મળે છે? અરે દીકરીના ઘરનું ખાવું હરામ કહેવાય દીકરા, એટલે આપણે ખાવાના પૈસા તો દેવા જ પડે. અરે એ જમાનો ગયો, દીકરીને ઘરનું ન ખવાય, નામ ન કરાય ને એ બધું ખોટું છે, સમજ્યા? અરે શું બનાવી આવો આવો. સાસુમાં અને સાળાજી શું વાતો કરી રહ્યા છો? કાંઈ નહીં, અમારી વાતો કરવી છે કે દેહામાં જમીન છે એનું શું કરવું ને શું નહીં. ઓકે, એમ છે. અને તમે ગાડી વાળી બનાવી નાખી?
હા લઈ આવ્યા એમ ને? હા અને સાસુમાં હું શું કહું છું, એક ઘરે કોઈ ગોતી નાખ્યો છે, પણ તમે જેટલા માંગો એટલા રૂપિયા તો નહીં. ઓલી તમારી જમીન છે ને ગામડાવાળી, ત્યાં જ એની બાજુના ગામમાં મારો એક મિત્ર રહે છે, એ આ દલાલીનું જ કરે છે. 2% દલાલી તો લેશે, પણ તમારો રસ્તો કાઢી દેશે. એમ હા, પણ એ જમીનના લગભગ એને મને કેટલા કીધા હતા, 40-50 લાખ એવું છે. 40-50 જ હવે પણ 1 કરોડ તો આવે ને. અશોક, મમ્મીને સમજાવ, 40-50 લાખ એ ઓછા કહેવાય? કારણ 40-50 લાખમાં તો આરામથી મકાન મળી જશે અહીંયા, સારું મળી જશે. અમારે 40-50 લાખનું હન કાંઈ નથી કરવું. અમારે 1 કરોડની આજુબાજુ જુઓ કાંઈ આવે એમ હોય બનાવી તો કહેજો. 1 કરોડ મારા બાપ દે કોણ? પણ અમારી જમીન છે ને એ જમીન નથી, હોનું છે હોનું, સમજ્યા તમે? રોડ ટચની જમીન છે. હોનાનો ભાવ શું? 50,000 રૂપિયા 1 તોલાનો, બરાબર? તો એના કોઈ લાખ રૂપિયા આપે નહીં ને? આમ જ છે, જે માર્કેટ વેલ્યુ ચાલતી હોય ને એનાથી વધારે રૂપિયા તમને કંઈ ન મળે. તો શું કરવાનું? બનાવી તમે છે ને આ જમીનની વાતમાંથી બહાર નીકળી જાઓ, બરોબર? બાકી અમારે 50 લાખમાં ને એમ નથી વેચવું. હવે એ તો તમારી જમીન છે એટલે મારે તો કંઈ બોલાય નહીં. અમારે કરોડની આજુબાજુ આવે ને તો જ દેવીશ, બસ. તો એના કઈ વચ્ચેનું કઈ થતું હોય તો? વચ્ચેનું થાય ને, 40-50 ની વચ્ચે જે બી આવે એ. એ નહીં, 50 લાખ 1 કરોડ એની વચ્ચે કઈ સેટલમેન્ટ થતું હોય તો? આ તો મારા મિત્રે જે મને કીધું ને એ મેં તમને જણાવ્યું. પછી તો તમારી ઈચ્છા પર આધાર છે કે તમારે શું કરવું ને શું નહીં, બરાબર? તો બી એને પૂછી જોઈશે ક્યાં સુધી આવે છે, હા, બરાબર? તો એ ખેંચીને લાવતો હોય ઉપર તો આપણે એ કાઢીને આવી જઈએ સિટીમાં. સારું બાબુ, નીકળું છું, મારો ફોન આવે છે. હા 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 જો 75 લાખ જેવું પણ આવે ને તો વેચી કાઢવાનું. 75 લાખ તો કોઈ કરોડ રૂપિયો આપવાનું નથી. આપણું ગામડું ને જમીન ને મકાન કેવું જૂનું, તો કોને એટલે એની કિંમત મૂકી દે? બરોબર. હા, પણ તો તું સમજે થોડો. પણ ત્યાં પેટ્રોલ પંપ બનાવ્યો હોય ને તો એમ હાલે. એ તમને ખબર છે ને, રોડ ટચ છે એટલે ઓછામાં ઓછા તમે 75 લાખ કહો છો, પણ ઓછામાં ઓછા 80 લાખ રૂપિયા તો લેવાના જ, સમજ્યા? આ પાછું બનાવીને નહીં કહેતા, સમજ્યા? તો બનાવી તો સોડો પારે છે, તો બનાવીને ના કહેવાનું. આમ આપણી અંદરની વાત એને નહીં કહેવાની, એના મનમાં શું હાલતું હોય કોને ખબર? એમ એ કઈ આપણા પૈસા ખાઈ જવાના છે? આપણા રૂપિયા એ ખાવાના છે? ખાઈ ન જાય પણ આમ આમ દેખાય ને. ચાલ, હા, કાયમ જ વાત કરતા હોય ને તો આમ ભાગી જ જાય, આમ બેસે જ નહીં. અરે વહુ બેટા, ક્યાં જાઓ છો? અરે પપ્પા, આજે મારી ફ્રેન્ડ છે ને એના ઘરે દીકરીનો જન્મ થયો છે, તો છે ને છઠ્ઠી છે તો એમાં જાઉં છું. પણ વહુ બેટા, આ કેટલા વાગી ગયા? પછી જમવાનું? હું વહેલી આવતી રહીશ, વહેલા આવવાની ટ્રાય કરીશ. વહેલા આવું ને તો ફટાફટ જમવાનું બનાવી નાખીશ. મારે બહુ લેટ થઈ ગયું છે ઓલરેડી. અરે બેટા, પણ ઘરના કામ કરીને જવાય ને. કંઈ નહીં, મારે દવા પણ પીવાની છે. કાંઈ વાંધો નહીં, પણ જરા જલ્દી આવી જજો. સારું, તમે ભાઈને કહેજો કે બહારથી થોડુંક ખાવાનું લઈ આવે ને તમે ખાઈ લેજો ને દવા પી લેજો. પછી આવીને હું તમારા માટે અલગ જમવાનું બનાવી દઈશ અને તમે બાને કહી દેજો, મારા મમ્મીને કહી દેજો. ઠીક છે બેટા. સારું, તો હું જાઉં હવે? હા. સારું, ધ્યાન રાખજો. અરે બેટા, કેમ આમ બેઠો છે? અરે બાપુજી, આ જો ને, આ સંજના ક્યાં છે? આ ભૂખ લાગે છે મને ને જો. અરે બેટા, હું પણ તને એ જ કહું છું, સંજના બપોરથી ગઈ છે.
હા હાથી તો હું કંટાળી ગયો છું. બેટા આ જમવાનું તો બનાવીને જવાય ને. અરે મેં પણ એને કીધું કે બેટા મારે બી સાંજની દવા પીવાની હોય, દવા પીવાનો સમય થઈ ગયો હોય અને જમવાનું બનાવીને જા. તો મને કહે કે હું આવું છું હમણાં થોડી વારમાં અને હું વહેલી આવી જઈશ. એની બહેનપણીની કંઈ કે છઠ્ઠી છે એમાં ગઈ છે, તો જમવાનું બનાવીને જવાય ને. મને કે આવીને બનાવી દઈશ. અને કહે કે તમે છોકરાને કહી દેજો તમારા કે થોડું કંઈ લઈ આવે, પછી આવીને તમારા માટે બનાવી દઈશ. બેટા આ બધું હવે આપણા ઘરમાં નહીં શોભે. હા જવાનું આપણી ના નથી, મેં કોઈ દિવસ ના બી નથી પાડી કે જા, પણ આવી રીતે નહીં જવાય. અને જાય તેનો પણ વાંધો નહીં મળે તો સમયસર આવી જવું જોઈએ. હવે હું તને સમજાઈને થાકી ગયો છું બાપુજી, પણ મારી વાત છે ને કોઈ મગજમાં લેતી જ નથી. દર 2-3 દિવસે ને કોઈ પ્રોગ્રામ હોય ને બહાર જવાનું હોય ને દર 2-3 દિવસે બહાર ખાવાનું થોડીને કંઈ સારું હોય. અરે બેટા મને પણ નથી પસંદ. હજુ નહીં એની મમ્મી પણ છે, એનો ભાઈ પણ અહીંયા છે, મારાથી તો કોઈને કંઈ બોલાય નહીં. અને તને બી કહેવા જાઉં તો તને એવું થાય કે પપ્પા આવું બોલે છે. મારે ક્યાં જવું બેટા બોલ. સારું, તમે ચિંતા નહીં કરો, હું બહારથી જઈને લઈ આવું છું. સાસુમાં એને ઓલા અશોક અહીંયા જ છે કે હશે અહીંયા અંદર? હું તો ક્યાં અંદર જાઉં છું? મારાથી તો સોફા પર ને આ બહાર બાલ્કનીમાંથી સિવાય આગળ ક્યાં જવાય છે? કોઈને કંઈ પૂછાય પણ નહીં. હું જોઈ લઉં છું, જો એમને નહીં ખાધું તો પછી એમના માટે લાવવું પડશે. સાસુમાં છે તો કમરનું કંઈ એને કંઈ એ નથી બનાવતા. છોકરી ન હોય તો એની માને તો કંઈ કરવું જોઈએ ને. પણ એ બેટા તારે ધ્યાન રાખવાનું, બધું તારે કહેવાનું હોય, મારાથી આ બધું નહીં કહેવાય. લગ્ન તમે કરે હવે તમે હાલો જાઓ તમે. અને હા બેટા મારે હવે ચેકઅપ કરવા બી જવાનું છે. મારું પ્રેશર પણ વધતું જાય છે. આ બધી ઘરની પરિસ્થિતિ જોઈને મારું પ્રેશર પણ વધતું જાય છે ને. આ બધું થાય છે ને તે મારું પ્રેશર વધી જવાનું છે. હાલો. હવે આ દીકરાને આપણે કહીએ તો એ કે મારું પ્રેશર વધી જાય છે, તો મારે જવું તો ક્યાં જવું? કાંઈ વાંધો નહીં, ઉપરવાળો જે કરે એ ખરું. બીજું પહેલાં ઉભા રહો અહીંયા 2 મિનિટ. બોલો. ઓલી છોકરીને ખાલી ત્યાં જ રમાડી કે બીજા કોઈ નંબર આવવા દીધો તે? કેમ કેમ આવું કેમ બોલો છો? તો બપોરના 2 વાગે ગઈ હતી, ઠેઠ પાછી 1 વાગે આવી છે રાત્રે. તો રાત્રે 2 વાગે એટલું બધું એને રમાડવાનું હોય? કેટલું દૂર હતું. એક તો કેટલા દિવસથી કહું છું મને એક 4 વ્હીલ લઈ આપો, પણ માનતા જ નથી. ફ્રેન્ડ બીજી આવી, મને પિકઅપ કરી, ત્યાં ગઈ તો વાર ન લાગે. શું 4 વ્હીલ જોઈએ તને? મારી બધી ફ્રેન્ડ પાસે 4 વ્હીલ છે, એક મારી પાસે જ નથી. આખા બધા ફ્રેન્ડની વચ્ચે મારી ઇજ્જત ઓછી થઈ જાય છે. તો ઇજ્જત ઓછી કરાવવા માટે જાય છે શા માટે? આપણે કાંઈ ઇજ્જત ઓછી કરાવવા જવું નથી. અને રહી વાત 4 વ્હીલની, આ તારો ઘરવાળો બિચારો 2 વ્હીલ લઈને તૂટી જાય છે અને તારે 4 વ્હીલમાં ફરવું છે. એ ફરવા માટે મારે જરૂર હોય છતાં હું નથી લેતો ને તારે 4 વ્હીલ લેવી છે. અને મારી વાત સાંભળ, તારે આમ ને આમ કરવું હોય ને તો એક કામ કર, એક જ નોકરને રાખી લે ઘરમાં, એટલે તારે કંઈ કરવું જ ન પડે. તારે ખાલી ફરવાનું જ. હું તો કહું છું તું બહાર જ રહે. તો સારું ને. મારે તો પછી આખો દિવસ બહાર રહેવાય ને. કામવાળી ઘરનું કામ કરે રાખે. આવું એટલે સાંભળવાનું નહીં કાંઈ. ઘરનું ખાવાનું બની જાય ને મારી પાર્ટી થઈ જાય. બસ એટલે તારા જીવનમાં ખાલી પાર્ટી જ મહત્વની છે, ઘરવાળો કોઈ મહત્વનો છે જ નહીં. હું પછી એક નવો ઘરવાળો લઈ આવું ને. હા, ઘરવાળો તાર લાવવાની એ જરૂર ક્યાં છે? તું બી ઘરવાળો ભાઈ જતી રહે ને આ બધી માથાકૂટ કરવા કરતા. તો પછી છે ને તમે લઈ આવો નવી, હું લઈ આવીશ નવો. મારે નથી રહેવું તમારે હારે. હે ભગવાન, કમર બહુ દુખે છે. બા શું થાય છે? અરે દીકરા, મને કમર બહુ દુખે છે. હું સંજના હાથે દવાખાને હોસ્પિટલ બતાવી આવી. એ એમ કહ્યું કે તમારા મણકામાં તકલીફ છે તો તમારે ઓપરેશન કરાવવું પડે. મારી વાત સાંભળો તમે બા. અત્યારના ડૉક્ટરને શું જોઈએ, ઘણા એવા ડૉક્ટર છે, બધાય નહીં પણ ઘણાય છે.
પૈસા જોઈએ. અને આ તમારી ઉંમર જેવો થઈ ગઈ છે એટલે દુખતું હોય. મને ઘણી વાર આમ દુખવા મળે છે બા. પણ સહન તો થવું જોઈએ કે નહીં? તે ડૉક્ટરે મારી વાત તો સાંભળ. ડૉક્ટરે કહ્યું કે તમારે ઓપરેશન કરાવવું પડે, 50,000નો ખર્ચો છે. 50,000નો? હા, દૂરબીનથી કરે ને એટલે. એ કરતાં એ નવું આવતું હોય તો આપણે 20,000નું મળતું હોય ને તો નવું નખાઈ ગયું. 20,000નું નવું શું આવે? તને તારી માં પણ નથી વાલી? અરે બહુ વાલા છો. મારે તમને હજી આમ જો નવા બંગલામાં લઈ જવાના છે, હે સમજ્યા? પણ હું તમને શું કહું છું, આ એ બધું ખોટું હોય હે હું એમ કહું છું. તે નવા બંગલામાં ક્યાં લઈ જાઉં મરી જવા પછી? પણ પૈસા ભેગા થાય ને એટલે હું લઈ જાય. તું છે ને અમારે પૈસા ભેગા કરવામાં પૈસા જ ભેગો કરતો રહેજે. અને તું નવા બંગલામાં મને નહીં, મારા ફોટાને લઈ જજે. અરે નહીં એવું હું કામ બોલો છો? બા ભાઈ છે ને મમ્મીને છે ને હવે ઓપરેશન કરવાનું છે કમરમાં મણકાનું. તું કંઈક પૈસાનું સેટિંગ કરી હવે. હા પણ એ જ વાત મારે તારી પાસે કરવા આવવા નથી. હું શું કહું, અત્યારે મારું બેંકનું ખાતું છે ને એ લોક લાગી ગયું છે, એટલે મારે બનાવીને કે 50,000 આપે. આ મારું લોક ખુલી જાય એટલે હું પાછા આપી દઈ. તારો લોક તો કેટલા દિવસથી બંધ છે, ખુલતો જ નથી કા? 2,000 લાવો ને 5,000 લાવો ને. મમ્મી તમે એને કંઈ સમજાવતા કેમ નથી? અરે દીકરાને બહુ સમજાવું છું, પોયરો માને તો ને મારું. લાઈ મને દેજે કાલ તારું અકાઉન્ટ, બધો લોક ખોલાવી દઉં, ખબર પડે. અરે ના એમાં ભાઈ માથાકૂટ કરવાનું હોય. હા પણ હું કરું ને માથાકૂટ. ખોટું બોલવાનું બંધ કર. હા, પૈસા ન હોય ને તો મોઢે ના પાડ દે. તને આજ સુધી કોઈ દિવસ ના પાડી છે પૈસાની? એ હું ભેગા કરું છું ભેગા કરું છું. અને મારે બનાવી પાસેથી પૈસા લઈ દઈ. હું વાત કરીશ ને માને ને તો દર વખતે મારે એની પાસે પૈસા માંગવાનું કેવું લાગે બા? તમે સમજાવો ના ને કંઈક. મેં એને બધું કહ્યું દીકરા. એ એમ કહે કે હું કમાવા ને આમ કરા ને હું બંગલો લઈ દેવા ને. મેં કહું તું બંગલો લે હે ત્યાં સુધી ભેગા કરે ને તો બંગલામાં મને નહીં પણ મારા ફોટાને લઈ જાય. એની વાત જ એવી છે, બડી હું કરું દીકરા બોલ. મોટી મોટી વાતો જ કરો, કોઈ દિવસ કંઈ કરવાનું નથી તમે જિંદગીમાં. મને કાંઈ સમજાતું નથી કે આવો દીકરો મારા પેટે કાં પાયકો. અને મને આવો ભાઈ ક્યાંથી મળ્યો? મારે કંઈ પારકા ઘરે રહું છું, આવું મારે સાંભળવું પડે બધું. તો બોલે જ ને, હું બધું સમજાવું છું પણ એ પોયરો સમજવા જ રાજી નથી. મને છે ને એને એક રૂપિયાનો હિસાબ આપવો પડે છે. તને નથી ખબર એ કેવા છે? હા પણ તમે જો મારા વિશે આવું બોલો છો બરોબર, હા પણ કોને ખબર કે હજી વિધિએ જે લેખ લખ્યા હોય એ જે સમય આવવાનો બાકી હોય. સમજી ગયા? ચાલ નહીં તો ચાલ આપણે ગામડે રહેવા જતા રહીએ. ના ચાલ. ના ના હું અહીંયા રહેવાની જ નથી. મારે અહીંયા જ રહેવું. સુધરવાનું છે કે નથી સુધરવું? જોયું બા, જો જોયું? ભાઈ ગો ને આની આદત ક્યારે નહીં જાય. ગમે ત્યારે કંઈક આપણે વાત કરવી ને, કંઈક મુદ્દાની વાત કરવી, ભાગી જ જાય. ભાગી જ જાય. મેં કીધું ને તને. હવે તમે સમજાવો, આમ નામ નહીં હાલે. હવે હું નહીં રહેવા દઉં, હું કહી દઈશ. મેં તો કહ્યું તો ખરતા દેખતા કે ચાલ ગામડે રહેવા જતા રહીએ પણ કાં સમજેશ. હું કહું છું આજ સાંજે. સાંભળો. આ શું છે? આ કોણ છે? આ છોકરી કોણ છે? આ ફોટા જોવો છે? કોણ છે આ? આ પાર્વતી છે. હવે નવી પાર્વતી ક્યાં થઈ ગઈ? કોણ છે આ પાર્વતી? એ બધી વાત છોડ. આજે 5 દિવસ થઈ ગયા છે. તું જવાની હતી આ ઘર બર છોડીને તો હજી ગઈ નહીં. ક્યાં? મેં ક્યારે કીધું હું ક્યાં જવાની હતી? કેમ 5 દિવસ પહેલા રાતે તું લેટ આવી તારી બેનપણીની છોકરીને રમાડવા ગઈ હતી, ભૂલી ગઈ? અરે એ તો મજાક કરતી હતી. હું તમે બધું માઇન્ડ ઉપર લઈ લો છો. મને એમ કે તમે મજાક કરતા છો. આ બધું હું સિરિયસ લીધું? હું કહું બધું એક હું જે ડિસાઈડ કરી લઉં છું ને એ જ હું કરું છું. હવે મેં નક્કી કરી લીધું છે કે હવે આ બાકીના વર્ષ છે ને મારે પાર્વતી સાથે જ કરવા છે. પાર્વતી મને સમય આપે છે પણ તું સમય નથી આપતી, એ તો તને ખબર જ છે. તો હવે તું તારો સામાન પેક કર અને હું તો કહું છું આજે તો 7 વાગ્યા છે, તને તારા ગામની ટ્રેન મળી જશે. નીકળો, ચાલો ટિકિટ હું કરી દઈશ બસ. પણ હું તો મજાક કરતી હતી ને. હું સિરિયસ છું ને. આ વસ્તુમાં મજાક નહીં કરાય.
ડ્રેસમાં આટલી સારી લાગે છે તો પછી સાડીમાં કેવી લાગશે? અરે બેટા, આ તારી વહુને તે શું કામ કીધું કે ઘર છોડીને ચાલી જા? આ સારું લાગે? પણ બાપુજી આટલા સમયથી શું કરતી હતી? આપણને હેરાન જ કરતી હતી ને. એ તો હેરાન કરતી હતી, સાથે સાથે એના મમ્મીને ને એના ભાઈને ને લાવીને આપણા માથા પર પટક્યા. અને એના લખણ મને બધા ખબર પડી ગયા છે એના ભાઈના કે શું કરવા ઈચ્છે છે. પણ બેટા, હું તો ક્યારનો જોતો હતો આ બધું. ઓ સાસુમાં, અરે જાતા જાતા તમારા જમાઈને મળતા તો જાઓ કે જમાઈ કેમ છે ને શું છે ને. સાલે સાહેબ તમે પણ આવી જાઓ. અને હજુ થોડાક સમયના ધર્મપત્ની હજી ડિવોર્સ નથી થયા આપણા. આવો પેલા છેલ્લી મુલાકાત કરી લો. આ આપણી છેલ્લી મુલાકાત. બાપુજી બેસો બેસો, સાસુમાં બેસો. અરે અત્યારે હજી ડિવોર્સ નથી થયા એટલે તારો થોડો હા અધિકાર છે. સાસુમાં જતા જતા થોડુંક મારું પ્રવચન તો સાંભળતા જાઓ. કદાચ અહીં નહીં તો તમારા જીવનમાં આગળ જતા કામ આવે. બરાબર? તમારા તો ચલો ઠીક છે, પણ આ તમારા દીકરા અને આ તમારી સુપુત્રીના જીવનમાં કામ આવે. બરાબર. તમે તો અત્યારે છેલ્લા 3 મહિનાથી અહીં રહો છો એટલે તમે તો બધું જોયું જ છે. આ તમારી દીકરી મહિનામાં 10 દિવસ બહાર હોય, રાત્રે 1, 2, 3, કોક દિવસ સવારે આવે. સાચી વાત ને? આ રીતે કોણ સહન કરે? કોઈ કરે? તમારા જ અશોકની વહુ આમ કરે તો તમે સહન કરો? એ તો કોઈ ના સહન કરે. અને આ તમારો દીકરો છેલ્લા 3 મહિનાથી અહીંયા રહે છે, નોકરી કરે છે, પણ એના જેટલા ખર્ચા છે ને એ બધા હું એને આપું છું. કોઈક દિવસ 2000, કોઈક દિવસ 5000, કોઈક દિવસ 3000 એની બેન પાસેથી લઈ જાય, મારી પાસેથી લઈ જાય. તો એ બધા રૂપિયાનું કરે છે શું? અને તમને ખબર છે આ ભાઈ કોઈ કામ ધંધા કરતા નથી. અહીંયાથી ગાડી લઈને જાય, સવારથી લઈને સાંજ સુધી આમ તેમમાં ફાંફા મારે, આટા મારે, ફિલ્મો જોવા જાય. ફિલ્મો જોવાનો તો ભાઈને બહુ રસ્યો છે. એક દિવસના 3 શો જોઈ નાખે અને એના પૈસા મારી પાસેથી લઈ જાય. અને ફિલ્મ પૂરું થાય વચ્ચે ઇન્ટરવલમાં નાસ્તો કરી આવે. છેલ્લા 3 મહિનામાં તમારા દીકરાએ નહીં તો કેટલા પિક્ચર જોઈ નાખ્યા ભાઈલા? 200 સુધી પહોંચી ગયો કે કંઈ ઓછા છે? બોલ ને, જવાબ દે હવે. તારા લીધે મારું ઘર તૂટે છે. તારું ઘર તૂટે? તારું ઘર તારા લીધે તૂટે છે એનું કહે છે તું? લે, આ તમારી દીકરી સ્ત્રી શું કરે? ઘર સાચવવા. આ ઘરમાં એકમાત્ર સ્ત્રી કોણ છે? એ જ છે ને. ઘરની જવાબદારી કોની છે? એની જ હોય. ઘર સંભાળવાનું કોને હોય? લેડીઝને જ હોય. ઘરની બધી જવાબદારી કોણ પૂરી કરે? ઘરની વહુ એ જ કરે. તો તમારી દીકરી આવું કોઈ કરે છે? નહીં, બધું અમારા પર ઢોળ દે. હવે ઘર સાચવવાની પુરુષની જવાબદારી હોય છે, રૂપિયા કમાવાની. એ હું કરું છું. હું મારી જવાબદારી પૂરી કરું છું, એના બધા ખર્ચા પૂરું કરું છું, એની બધી જરૂરિયાતો પૂરી કરું છું, એને કોઈ વસ્તુ ના નથી પાડતો, એને બહાર જવાની છૂટ આપું છું. છતાં એનું વર્તન જોઈ લો કે હું તો બીજા લગ્ન કરી લઈશ, હોય વરી. કમાઈ કરતા બીજો સારો મળી જશે મને. હું તો ખાલી મજાક કરતો હતો. મજાક. આની જે કહેવાની રીત હતી ને એ મજાક નહીં, એનો ઘમંડ હતો કે હું બહુ રૂપાળી છું, આને બીજી કોઈ મળશે નહીં. નહીં મળે તો અમે એકલા જીવી લેશું. એવું નથી કે માણસ સ્ત્રી વગર નથી જીવી શકતો. ભલે સ્ત્રી ન હોય, ઘણા દુનિયામાં માણસો છે આખી જિંદગી કાઢી નાખે છે. મારી બાને ઓફ થયા ને 20 વર્ષ થઈ ગયા છે. મારા બાપુએ આ ઉંમર કાઢી જ છે ને, નથી કાઢી? આ તમારી ચર્ચા હવે મારે નથી સાંભળવી. તારે જે નિર્ણય કરવો હોય એ હમણાં કરી લેની ભાઈ. આ બધી વાતોને વગોડશું ને તો આપણે સમાજમાં ખૂબ ખરાબ દેખાશે. એના કરતાં તારે જે કહેવું એ સીધે સીધું કહી દે ને. મેં તો બધું બાપુજીને કહી દીધું સીધું સીધું. હા, પણ હજી આની અક્કડ ઓછી થતી એમ લાગતી નથી. જો બા, હવે તમારી છોકરી સુધરે તો ઠીક છે. હું ઈચ્છતો હતો ચાલો એકવાર એને જો મોકો આપું, ચાન્સ આપું, પણ મને નથી લાગતું કે આમાં કંઈ ફરક પડે. તો સ્વેચ્છાએ તમે તમારી દીકરીને તમારા ગામડે લઈ જાઓ અને જ્યાં પરણાવી ત્યાં પરણાવો. કાલે હું ડિવોર્સ પેપર પર. તમે મારી વાત સાંભળો. હવે મારી વાત પણ સાંભળો ને, 2 શબ્દ મને તો કહેવા દો. હા, કયો. જો દીકરા, તું આવો વ્યવહાર કરે છે, આજે મારે કેટલું નીચું જોવાનું થાય છે. તારું ઘર તારા સાસુ નથી તો તારે જ સંભાળવાનું ને.
તારે જ બધું ધ્યાન આપવાનું ને, સસરાનું, તારા પતિનું બધું. અને તું રોજ રોજ બે ત્રણ દિવસે પાર્ટીઓમાં જાય ને રાત રોકાય ને આ બધું મારે સાંભળવાનું મને સારું લાગે છે ને તને ઠીક લાગે છે આ બધું તું કરે છે તે? હવે આજથી છે ને હું કંઈ તને મારા ઘરે નથી લઈ જવાની. હવે છે ને આજ પછી તારું આ જ ઘર છે, તારે મારા ઘરે આવવાનું નથી. આ જમાઈને પણ કહી દઉં છું, તમારે જ એને રાખવાની છે અને તમારે ત્યાં જ રહે ને કંઈક પણ કરે ને તો મારા ઘરે નહીં આવતી. આ ટાપી બહુ મોટી છે એમાં ભૂચકો મારજે, કાં કૂવો છે એમાં કૂદી પડજે, પણ મારા ઘરે નહીં આવતી. એક તો આ મને એવો મળ્યો છે, મને બેમાંથી કોઈ સારું નથી મળ્યું. મેં તો જન્મ આપીને આજે મને બહુ પસ્તાવો થાય. બા મને માફ કરી દે. તને માફ કરું હું? તું અહીંયા છે ને મકાન લે, ગામનું ગમે તે આવે વેચીને ને આપણે જુદા રહીએ આપણા ઘરમાં હા બા, ને શાંતિથી દીકરા મને જે નોકરી મળે ને બસ તું કમા. કરાઈ. હા, અને બનેવે તમારો એક એક રૂપિયો હું ચૂકતે કરી દઈશ, બધાય આપી દઈશ. બા હું તમને પ્રોમિસ કરું છું, આજ પછી હું તમારું મોઢું ક્યારેય નીચું નહીં થવા દઉં. હાલો મને એક મોકો આપો ને. સારું, સારી રીતે ઘરમાં રહેજે ને વાર તહેવારે આવજો. શું કીધું? ઘરે આવજો. હા. અને તમે પણ આવજો સાસુમાં. સારું, હવે છે ને આજે તો બહુ મોડું થઈ ગયું છે, આજનો દિવસ તમે અહીંયા રોકાઈ જાઓ. ના ના આજે હું છેલ્લી વાર બહારથી જમવાનું મંગાવેલો છું, પણ આજ પછી હું બહારથી જમવાનું નહીં મંગાવું. જે દિવસે બહારથી જમવાનું મંગાવવાનું થયું એ દિવસે તમારી બેન તમારા ઘરે મળશે, બરાબર? ચલો હવે આ બનેવી આજે જવા જ દો અમને. હા, તમારે જાવું જ છે. બસ. અને તે દિવસે જ અમે આવશું જ્યારે હું તમારા પૈસા પાછા આપવા આવું ને. વેવા આજનો દિવસ તમે રોકાઈ જાઓ. હવે જમાઈ બહુ આગ્રહ કર્યો છે, તો આપણે બહારથી જમી લઈએ. હવે તમે રડો છો શા માટે? બા બધું સારું તો થઈ ગયું છે. તમારી દીકરીને હજી મેં છોડી નથી. હું તો ખાલી મજાક કરતો હતો ને, મારા જીવનનો કોઈ પાર્વતી નથી. બા હું બધા આટલું કહી છે તો રોકાઈ જાવ ને, કાલે જજો ને. અને વેવણ આવું તો બધું થયા જ કરતું હોય છે. ગૃહસ્થી જીવન હોય ને એમાં આવું થતું જ હોય છે. બહુ ચિંતા નહીં કરો તમે, તમારા દીકરાની પણ ચિંતા નહીં કરતા. હવે તમારું બધું સેટિંગ કરી દઈશું, એને નોકરી પર લગાડી દઈશું. બસ ને ભાઈ તું હવે ધ્યાન આપજે. હા, હવે હું એવું ધ્યાન આપીશ ને કે મારા બનેવીના પૈસા લીધા છે ને એ પાછા આપી દઈશ. હા, સારું, ચલો હું ચુંદડીમાં ફોન કરું છું અને બધા માટે આજે મસ્ત. તમારે શું પંજાબી ખાવું છે ગુજરાતી ખાવું છે? આમ જવા. બા હવે બસ. તમે જે મંગાવશો એ આજે ચાલશે. તમારા માટે મરાઠી મંગાવું, ઠીક છે? આમ જવા, થોડુંક ઊંધિયું મગાઈ નાખજો. હા, ચાલો દિવસ છે તારે ને. ગુજરાતી, તારે કાઠિયાવાડી. કાઠિયાવાડી, તમારે અરે બધું ચાલશે બેટા, આપણે તો સુરતી? બધું જ ભાવે. ગાડી મંગાવું? ના ના, આપણે બધું ભાવે. જો તમને બધું ભાવતું હોય ને તો બધું મને લિસ્ટ બનાવી દો, તો હું લખીને વોટ્સઅપ પર કરી દઉં. પછી આ ફોન કરવા હું ભૂલી જાઉં છું. બરાબર છે. હલો, ચુંદડીમાંથી બોલો છો ને સાહેબ? ફટાફટ એક પંજાબી શાક મને. હા, ગોવિંદભાઈ બોલું છું. મારા માટે સ્પેશિયલ 2 પંજાબી શાક, એક કાઠિયાવાડી થાળી, એક તારે ઊંધિયું અને એક સુરતી ઘારી આવે છે ને એ મસ્ત પાર્સલ પેક કરી અને 4 બદામ શેક સાથે મોકલી આપજો, ઠીક છે? ને 4 નહીં, મારા માટે તો લસ્સી. 4 બદામ શેક અને 1 લસ્સી. તમારા સાસુમાં લસ્સી ચાલશે ને? એ બદામ શેક ચાલશે ને? બધું ચાલશે. હા, બદામ શેકમાં છે ને થોડાક એમ પૂરા કૂટીને નાખજો. મારી સાસુમાની ઉંમર વધી ગઈ છે ને તો એનાથી ખવાતું નથી એટલે. સાવ હું મારું પર્સનલ વાત છે, હું કરી લઉં. ચલો તમે બેસો. આવ, હા.